વેલકમ બેક. અમદાવાદના પોલીસ કર્મીને પ્રોહિબિશનના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચના ગનમેન કમલેશ રાઠોડ સહિત 3ની ધરપકડ કરાઈ છે. વડોદરાના રાજમહેલ રોડ કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. કારમાંથી 3 લોકો પીધેલી હાલતમાં ઝડપાયા હતા, જેમાં ધીરુ ઝાલા, કમલેશ રાઠોડ, હિતેશ પટેલની ધરપકડ કરવામાં આવી છે. કમલેશ રાઠોડ સામે ખાતાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે. એનું નામ ધીરુભાઈ કીર્તિસિંહ ઝાલા છે અને તે પીધેલી હાલતમાં હતા, જેથી એમવી એક્ટની જે કલમ છે તે મુજબ અને બીજી સ્પીડ ઓવર સ્પીડિંગની જે કલમો છે તે મુજબ એના પર કાર્યવાહી કરવામાં આવેલ છે. જે વ્યક્તિઓ હતા એમાં કમલેશસિંહ નરવતસિંહ રાઠોડ છે, તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં છે. P1 બ્રાન્ચમાં ગનમેન તરીકેની કામગીરી કરી રહ્યા છે. તેઓ પણ પીધેલી હાલતમાં જણાઈ આવેલ હતા અને તેના પર ભાઈ પ્રોહિબિશન એક્ટની કલમો હેઠળ ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.